નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો અમે લાયા છીએ અનારસ, ખેતરમાંથી લાયા છીએ હું ને મયુર ભાટી। હવે તો અમારા ગામમાં અનારસ થવા મળી ગયા છે। તો મયુર ભાટી શું કહેશો? અમે ખેતરના અનાનસ ખાશો। તો મિત્રો અમે ખેતરમાંથી અનારસ લાયા છો અને સ્પેશિયલ ખેતીવાડીનો અનારસ તમે જોઈ રહ્યા છો। અને અનારસ મયુર ભાટી ખુલજો, જબલો એકદમ ખુલ નાખ। જો મયુર ભાટી જબલો ખુલી રહ્યા છે, જો કોટા ના લાગે। જો મિત્રો દેશી અનારસ એકદમ ખેતીવાડીથી લાયા હોય, નથી કેમિકલનો પકાવેલ નથી। જો મિત્રો હવે તો અમારા ગામમાં મિત્રો હવે અનારસના ખેતી થઈ ગયા। તમે જો મિત્રો આ કાંટાવાળા જો જરાય આમાં કેમિકલ નથી, આમાં જો લો। જો કાંટાવાળા એકદમ કાંટાવાળા છે, કેમિકલ જરાય નથી। આ દેશી અમે ખેતરમાંથી લાયા છે અનારસ। હવે તો અમારા ગામમાં જ હવે અનારસની વાડીઓ થઈ ગઈ છે મિત્રો, વાડીઓ તમે જોઈ રહ્યા છો। હું અને મયુર ભાટી બે જણા ગયા હતા। તો મયુર ભાટી આપણે ચાકુથી હવે કાપશું અને અનારસને ચાકુ મયુર ભાટી ક્યાં રાખ્યું છે? ચાકુથી આપણે પહેલા કાપી નાખશું, કાંટા વાળા આવી અને પછી અંદર જોશું કેવો મસ્ત મજાનો છે, ખાવામાં મજા આવશે અને કેમિકલ વગરનો દેશી એકદમ અનારસ છે। તો મયુર ભાટી કાપશે અનારસ, જો હાથમાં લાગે નહીં મયુર ભાટી ધીમે ધીમે કાપજો, હાથમાં લાગે નહીં મયુર ભાટી। અને પછી આપણે અનારસને ખાવાની મજા અલગ રહેશે, કેમ કે દેશી એકદમ ખેતરનો છે, કેમિકલ વગરનો અનારસ। તો મયુર ભાટી કાપી નાખ્યો? હા રેડી। જો મયુર ભાટી આ કાપી નાખ્યો છે, હજી તો આપણે ઘણો આમાં કાપવાનો છે। અને પછી એકદમ દેશી એકદમ અનારસ છે, આપણા ગામડાનો દેશી અનારસ, ખેતીવાડીનો જોરદાર છે, કેમિકલ વગરનો, અને ખાવાની મજા મિત્રો આમાં અલગ રહેશે। અને મયુર ભાટી કેવો રહેશે તમને ખાવામાં? જોરદાર। તો મિત્રો તમે જોઈ રહ્યા છો એકદમ કટિંગ અનારસ કમ્પ્લીટ થઈ ગયા છે, અને દેશી એકદમ તમે જોઈ શકો દેશી જોરદાર છે અનારસ। અને અમારા ગામમાં હવે તો અનારસની ખેતી તમે જોઈ શકો છો મિત્રો, જોરદાર અનારસ છે। અને મયુર ભાટી ખાઓ, ટેસ્ટ કરો તમે કેવો છે, ટેસ્ટ કરો। તો મયુર ભાટી ટેસ્ટ કરશે। તો મિત્રો અનારસ તો તમે પણ ખાશો, શરીર માટે તો સારા માટે છે મિત્રો। અને મયુર ભાટી કેવો ટેસ્ટ છે? ખાધા પછી ખબર પડશે। કેવો લાગે છે? મસ્ત લાગે, જોરદાર। તો મયુર ભાટીને જોરદાર ખાવામાં મસ્ત જોરદાર અનારસ છે મિત્રો। જો એના કાંટા મિત્રો તમે જોઈ શકો છો, કાંટા એના ખતરનાક કાંટા છે, પણ લાગતા નથી મિત્રો। કાંટા આપણે મિત્રો સાઈડમાં રાખી દઈશું। હવે અનારસનો જોરદાર અનારસ, દેશી ખેતીવાડીની મિત્રો, કેમિકલ વગરના અનારસ। અને જો આમાં કોઈ નુકસાન ના થાય। અને મયુર ભાટી તમે જો આ બધા ખાઈ જવાના શું તારે? કોઈ રાખવાના કે ના? કોઈ રાખવાના કે ના? બધા ખાઈ જવાના છે ના, હું બધા ખાઈ જઈશ। આમ જોઈએ બધા પૂરા ખાઈ જઈએ તો તારા તું બધા ખાઈ જાય તો અમારે વધશે નહીં, તો મારે ખાવા પડશે હવે। થોડાક તો રાખો પા, તો બધા તું પૂરા ખાઈ જાય, કોઈ રાખી નહીં ઘર મેં? તો કોણ ના રાખે તો કોણ નહીં? હું ખેતરમાં જઈશ, ખેતરમાં બી ઘણા છે દેશી ઉગ્યા છે ખેતીવાડીમાં, અને ફૂલ અનારસની ફૂલ ખેતી છે। અને ખાઈને તો મિત્રો ઓકળે છે, એટલા ખેતીવાડીમાં છે ખૂબ અનારસ। તો મિત્રો આવા વિડીયો જોવા માટે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। તો જોઈ લો મયુર ભાટી તો જમ્યા જ છે હજી અનારસમાં। તો બોલો મયુર ભાટી, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો આવતી વિડીયો ફરી મળીશું। સૌને જય માતાજી, આવજો, જય શ્રી રામ।